આજે આપણે બનાવીશું ગરમીમાં શાક રોટલી ના ખાવા હોય અને રસોડામાં ઓછી વાર રહી પૂરા પરિવાર માટે કંઈ એવું બનાવવું હોય કે જે બધાને ભાવે, તો તમે આ કાકડીનો નવો નાસ્તો કે કાકડીના ઢોકળા ટ્રાય કરજો. સાંભળતા તમને એવું લાગશે કે કાકડીના ઢોકળા, પણ એકવાર બનાવજો, એટલા બધાને ભાવશે ને કે તમે દૂધીના ઢોકળા પણ ભૂલી જશો. રૂ જેવા પોચા જાળીદાર પલાળવા પીસવા કે આથાની ઝંઝટ વગર આ જે ઢોકળા છે એને તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું બિલકુલ વજન નહીં વધે. વેઇટ લોસ કરતા હોય તો પણ ખાઈ શકો. પેટની ગરમી દૂર કરશે, ઠંડક આપશે પેટને અને કબજિયાત પણ દૂર કરશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવા કાકડીના ઢોકળા કે કાકડીનો નાસ્તો તૈયાર કરવા અહીંયા મેં એક મીડિયમ સાઇઝની વજનમાં 250 ગ્રામ જેટલી કાકડી લીધી છે. તો 2 થાળી જેટલા ઢોકળા 250 ગ્રામ જેટલી કાકડીમાંથી બનીને તૈયાર થશે. અહીંયા આપણે કાકડીના ઉપરનો અને નીચેનો પાર્ટ કાઢી અને કાકડીને એકવાર ચાખી લેવાની. ઘણીવાર કાકડી સ્વાદમાં કડવી આવતી હોય છે, તો ખાસ તમારે કાકડી વાપરતા પહેલા કાકડીને એકવાર ચાખી લેવાની. હવે અહીંયા આપણે કાકડીની છાલ નથી કાઢવાના, એટલે એને ખૂબ સારી રીતે ધોઈ કોરી કરી લેવાની છે. અને પછી આ રીતે આપણે જેમ ગાજર કે દૂધીનો હલવો ખમણતા હોઈએ એ રીતે કાકડીને સરસ છીણી લેવાની છે. અહીંયા તમે કાકડીના મોટા મોટા ટુકડા કરી મિક્સરમાં અધકચરી પીસીને પણ ઉમેરી શકો છો, પણ મને છીણેલી કાકડીનો સ્વાદ વધારે ભાવે છે એટલે હું પણ તમારી સાથે એ જ રીત શેર કરું છું. તો અહીંયા તમે જુઓ, મેં એકદમ સારી રીતે બધી જ કાકડીને છીણી લીધી છે અને કપથી માપો તો આ કાકડીનું છીણ 1 કપ જેટલું છે. હવે શું કરવાનું, કાકડીને તમે છીણશો ને એટલે એનું પાણી આ રીતે થોડું અલગ થશે, એને બિલકુલ નથી ફેંકવાનું. બધા પાણી સાથે કાકડીનું છીણ આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. સાથે એમાં આપણે 1 ટેબલ સ્પૂન અથવા સ્વાદ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીંયા મેં લીધો છે 1 કપ જેટલો ઝીણો રવો. ઝીણા રવા સાથે બહુ સારો એવો આ ઢોકળા કે આ નાસ્તો બને છે. હવે અહીંયા આપણે રવા કરતાં અડધું એટલે કે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું. ખાટું દહીં ના હોય તો તમે મોળું પણ લઈ શકો છો. 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પહેલાં બધું સારી રીતે મિક્સ કરીએ. કાકડીમાં પણ પાણી હોય છે, દહીં પણ ઉમેર્યું છે, એટલે પહેલાં બધું થોડું મિક્સ કરી અને પછી થોડું થોડું કરતા જઈ જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીશું. લગભગ અત્યારે મેં અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતે મીડિયમ ઘટ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરીએ અને આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી, એટલે કે ફક્ત 10 મિનિટ માટે આ મિશ્રણને ખીરાને રેસ્ટ આપી દેશું, જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય. તો અહીંયા 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આ રીતે બેટરને ચમચામાં લઈ બતાવું તો તમે જુઓ, આ રીતનું મીડિયમ ઘટ રાખવાનું છે. જો આ સમયે બેટર ઘાટું લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું અને બેટર પતલું થઈ ગયું હોય તો 1 કે 2 ચમચી જેટલો રવો ઉમેરી દેવાનો. તો હવે આપણે શું કરીશું, આની અંદર 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. મેં લેમન ફ્લેવરનો લીધો છે, તમે રેગ્યુલર પણ લઈ શકો છો. ઈનોને સારી રીતે મિક્સ કરી દેશું અને એકવાર આપણું મિશ્રણ સરસ મિક્સ થાય પછી એને બિલકુલ રેસ્ટ નથી આપવાનો. આપણે એક ઢોકળાની પ્લેટ લેશું અને એને તેલથી સારી રીતે ગ્રીસ કરી દેશું. આપણી ઢોકળાની પ્લેટ સરસ તેલથી ગ્રીસ થાય એટલે આ રીતે એમાં અડધું બેટર ઉમેરી દેશું અને બેટરને બધી બાજુ પ્લેટમાં સારી રીતે ફેલાવી દેશું. પછી ઉપરથી થોડા કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરીએ, થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ અને થોડા સફેદ તલ ઉમેરીશું. અને હવે આપણું સ્ટીમરમાં સરસ પાણી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આ રીતે ઢોકળાની પ્લેટ રાખી ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ફૂલેલા અને જાળીદાર ગરમા ગરમ કાકડીના ઢોકળા તૈયાર થઈ ગયા છે. ચાકુ ઉમેરી ચેક કરીએ તો તમે જો ચાકુ સરસ ક્લીન બહાર આવે છે. તો બસ હવે આ ઢોકળાની પ્લેટને સ્ટીમરમાંથી કાઢી લેશું અને થોડા ઢોકળાને ઠંડા થવા દેશું. અહીંયા આપણા ઢોકળા થોડા ઠંડા થાય એટલે તમે એને એમનેમ પણ ખાઈ શકો છો. હું સારા સ્વાદ માટે એક વઘાર કરું છું. જો તમે વેઇટ લોસ કરતા હોય તો વઘારને બિલકુલ અથવા તેલને બિલકુલ સ્કીપ કરી શકો છો. તો વઘાર કરવા 1 ટેબલ સ્પૂન ગરમ તેલમાં અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ. રાઈ થોડી ફૂટે એટલે 1 ચમચી સફેદ તલ ઉમેરીએ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ.
અડધો વઘાર આપણે એક થાળીમાં ઉમેરીશું, અડધો વઘાર હું બીજી થાળીમાં ઉમેરી દઈશ અને પછી આ રીતે વઘારને થોડો આપણે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ અને ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને કટ કરી લઈએ. બાળકોને લંચ બોક્સમાં આપવા કે પછી સાંજે હલકું ફૂલકું તમારે કંઈ ખાવું હોય તો આ કાકડીના ઢોકળા ટ્રાય કરવા જેવા છે. બહુ ટેસ્ટી લાગે છે. એકવાર મારા કહેવાથી તમે ટ્રાય કરજો, તમને 100% ખૂબ જ ભાવશે. તો ઢોકળાને આ રીતે મેં કટ કરી લીધા. તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે ઢોકળાને પ્લેટથી અલગ કરી તમને બતાવું તો એકદમ રૂ જેવા પોચા, જાળીદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી બન્યા છે. કોઈ ચટણીની પણ આ ઢોકળા ખાવા માટે જરૂર નથી પડતી, છતાં જો તમે ચાહો તો ગ્રીન ચટણી સાથે આ ઢોકળાને સર્વ કરી શકો છો. રૂ જેવા પોચા અને જાળીદાર દૂધીના ઢોકળાને પણ ભૂલાવી દે એટલા ટેસ્ટી આ ઢોકળા બને છે. મારા કહેવાથી આ ઢોકળાની રેસિપીને એકવાર જરૂર ટ્રાય કરજો. અને જો તમને આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.